હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક માય ચેનલ. આજનો વિડીયો બી મેં સાંજે જ ચાલુ કર્યો હતો કેમ કે સવારે કંઈ કામ હોતું નહીં એટલે પહેલા તો સાંજે બપોરે સુઈ ગઈ હતી એટલે ઉઠીને ત્યારે તો મમ્મી મને બોલાવી એટલે પહેલા જે ઢેબરા ને બધું બનાવવાનું હતું તો એનો સામાન લેવા મને મોકલી. તો પહેલા બાજરી લોટ ને બધું લઈ આવી, મરચા લાવવાના હતા, છાશ લાવવાની હતી, પણ કેવું થયું બાજરી લોટ મળ્યો નહીં તો પછી મેં માસી ઘરેથી લઈ આવી અને લાયા. પછી મમ્મી લોટ બાંધવાની તૈયારીઓ કરી, મુઠિયા પણ બનાવવાના હતા અને વડા પણ બનાવવાના હતા, બંને એક સાથે જ બનાવતી હતી. અને સાથે સાથે મારી મામીનો ફોન પણ ચાલતો હતો તો વાતો કરતી જતી હતી અને એક લોટ બાંધતી હતી. એને લોટ બાંધી દીધો. લોટ બાંધ્યા પછી મેં પણ એની હેલ્પ કરી ઘણી બધી. પછી એને વડાનો લોટ બાંધી દીધો તો મેં વડા એના થેપી આપ્યા અને ત્યારબાદ આ જો મારી ઊંઘ હરામ કરીને ખુદ ટ્યુશન થી આવીને સુઈ ગઈ. બપોરે એના ટ્યુશન હોય એટલે સાંજે મને આજે ઊંઘવા ના દીધી અને એટલી હેરાન કરી મને અને ખુદ ઊંઘી ગઈ. અને ઘડિયાળમાં તમે જો તો 6:30 થતા હતા પણ કોઈ જ અસર નહીં. કેટલી મમ્મી બૂમો પાડતી હતી પણ ના ઉઠી તે ના જ ઉઠી. અને આજે મારા મીશોનું પાર્સલ આવ્યું હતું. મમ્મીએ મીશોનું પાર્સલ ખોલી દીધું હતું તો મેં ખોલીને તમને બતાવ્યું નહીં. એટલે મેં આ સ્ટેન્ડ મંગાવ્યું હતું, મારે બહુ જરૂર હતી અત્યારે. મારી જોડે બે સ્ટેન્ડ તો હતા જ, એક સાદું હતું અને એક થોડું મેં રેઝિંગ આર્ટવાળું મંગાવ્યું હતું. પણ સાદું હતું ને એમાં થોડું ચુંબક બરાબર નતું તો પડી જાય ને તો બધા જ નેલ્સ ભેગા થઈ જતા હતા. એટલે મેં નવું સ્ટેન્ડ મંગાવી દીધું હતું. અને મારી મામીના મેં નેલ્સ નવરાત્રીના બનાવ્યા. તમને બધાને ગમે તો તમે બધા મને ડીએમ કરજો તો હું તમને ફોટા પણ મોકલી આપીશ અને પ્રાઇસ પણ મોકલીશ. નવરાત્રીના નેલ્સમાં બનાવું છું. એના સિવાય તમારે કોઈ પણ આઉટફિટના મેચિંગ જોતા હશે તો પણ હું બનાવી આપું છું. ત્યાર પછી માસી આવી ગયા હતા. મેં વડા થેપી દીધા પછી મમ્મીએ તરવાનું શરૂ કરી દીધું હતું. એક બાજુ મમ્મી અને માસી બંને વડા તરતા હતા અને એક બાજુ મુઠિયા મમ્મીએ મૂકી દીધા હતા. પહેલા મુઠિયાનું કરી દીધું મમ્મીએ અને ત્યારબાદ મેં વડા થેપ્યા પછી એને વડાનું કરી દીધું એટલે તરી દીધા. પછી એને ચાલવા જવાનું હતું અને મારા અને મૈત્રીને થોડું બજારમાં પણ કામ હતું અને ડીમાર્ટમાં પણ જવાનું હતું. તો સૌથી પહેલા બજારમાં નીકળી ગયા જવા માટે અને બજારમાં સૌથી પહેલા જવાનું હતું ફોટોગ્રાફરના ત્યાં. આજે મંગળવાર હતો તો અમે તો ભૂલી જ ગયા હતા. તો જે ગણેશ સ્ટુડિયો હતો એ બંધ હતો તો એની બાજુમાં જે લાભ કરીને હતો સ્ટુડિયો ત્યાં એના પાસપોર્ટ સાઇઝના ફોટા કઢાયા, એના સ્કૂલમાં જમા કરવાના હતા એટલે. અને ફોટા પડાવીને ત્યાંથી નીકળી ગયા હતા અમે ડીમાર્ટમાં જવા માટે. અને આજે મંગળવાર હતો તો એવું હતું કે ભીડ નહીં હોય પણ આજે પણ એટલી ને એટલી જ ભીડ હતી જેટલી રોજ હોય એટલી. તો ફટોફટ અમે નીકળી ગયા હતા ડીમાર્ટમાં જવા માટે અને પછી ડીમાર્ટે પહોંચી ગયા હતા. ડીમાર્ટમાં પણ એટલી જ ભીડ હતી. આજે મંગળવાર હતો એટલે મોટા ભાગની દુકાનો બજારમાં બંધ હોય એટલે પરિવારના લઈને બધા ખરીદી કરવા નીકળ્યા હોય. અમારે વધારે વસ્તુ નથી લાવવાની, સ્પેશિયલ મારા નેલ આર્ટ માટે ફોટો પાડવા માટે જે રૂમાલ લેવાનો હતો એ રૂમાલ લેવા જ ગયા હતા. પછી બધી સામગ્રી લઈ લીધી, બિલ કરાવી દીધું અને મિનિમમ 8 એટલા વાગી ગયા હતા. તો અમે ઘરે આવવા નીકળી ગયા હતા અને ઘરે આવ્યા બાદ જમી લીધું ને જમી લીધા બાદ મારા નેલ્સ જે બનાવેલા હતા એ બુકમાં લગાવવાના હતા. તો મેં પહેલા એનું કામ બતાવી દીધું કે ખોવાઈ જાય ને પહેલા મેં બુકમાં મારા લગાવી દીધા અને ત્યારબાદ આજનો બ્લોગ અહીં જોઈન કરીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે બધા રેડી રહેજો અને કાલના બ્લોગમાં થોડું સ્પેશિયલ હશે એ બી જોતા રહેજો. બાય.